સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કલ્પવૃક્ષ પરિવારને ભાવતી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. શિયાળો ચાલે છે અને આ ઠંડી ઋતુની અંદર ગોળ અને ગોળમાંથી બનતી તમામ વસ્તુઓ ખાવાનો વધારે આગ્રહ લોકો રાખતા હોય છે. અને એ વાત પણ સાચી છે કે આ ઋતુમાં એટલે કે ઠંડી ઋતુમાં ગોળ શરીર માટે ખૂબ જ પોષણકારક છે અને ફાયદાકારક છે. તો ગોળમાંથી બનતી અનેક વસ્તુઓમાં મને ને તમને પ્રિય એવી સિંગની ચીક્કી આજના દિવસે બનાવવાના છીએ કે જે પદ્ધતિ અમે સંતો યુઝ કરતા હોઈએ છીએ. તો આવું સિંગની ચીક્કી બહુ જ પરફેક્ટ માપ સાથે અને એકદમ ક્રિસ્પી અને કરકરી બને એવી રીતે ગોળનો પાયો આપણે તૈયાર કરીએ અને બધા બનાવી શકે એવી સરળ પદ્ધતિથી આપણે સિંગની ચીક્કી તૈયાર કરીએ. રાધે રાધે. પ્રિયજનો, સિંગની ચીક્કી બનાવવા માટે હાલ અમે કોલ્હાપુરી સફેદ ગોળ લીધો છે. કરિયાણાની દુકાને આ અવેલેબલ હોય છે અને કોલ્હાપુરી ગોળ કહો તો એ ચોક્કસ આપણને આપે છે. ચીક્કી બનાવવા માટે આ વાત સમજવા જેવી છે કે દેશી ગોળ એટલે કે કાળો ગોળ જે હોય છે એમાંથી ચીક્કી બનાવીએ તો વધારે ચીક્કી કાળી બની જતી હોય છે અને ઘણીવાર એની દાજવાની કે બળવાની દુર્ગંધ પણ ચીક્કીમાં બેસી જતી હોય છે. એના કરતાં સફેદ અને જે આ કોલ્હાપુરી ગોળ આવે છે એ સ્પેશિયલ ચીક્કીનો જ આવે છે, તો એનો ઉપયોગ કરીએ તો રિઝલ્ટ ખરેખર સારું બનતું હોય છે. એ ઉપરાંત જોઈએ તો સિંગદાણા છે. કાચા સિંગદાણા લઈએ તો એને શેકીને પછી એના ફોતરા કાઢવાના હોય છે, પછી એના ફાડા કરવાના હોય છે. હાલ અમે તૈયાર જે આ સફેદ જે સિંગદાણા હોય છે ફાડા કાઢેલા અને શેકેલા, તો એનો ઉપયોગ અમે કરી રહ્યા છીએ. તમે કાચા પણ લઈ શકો છો. એ ઉપરાંત જોઈએ તો શિયાળાની અંદર આપણે બનાવી રહ્યા છીએ એટલે સૂંઠનો પાવડર અમે સંતો ઘણીવાર નાખતા હોઈએ છીએ. તો 1 મોટી ચમચી સૂંઠનો પાવડર છે. થોડાક 1 ચમચી જેટલા તલના દાણા પણ આપણે નાખી શકીએ છીએ. એનો પણ ક્રન્ચીનેસ છે પણ સારો આવે. અને ઇલાયચી છે એ આખા દાણા આપણે રાખવાના છે, એનો ભૂકો કરવાનો નથી, ફક્ત છાલ કાઢી અને એના આખા દાણા કરી લઈએ. બસ આટલી વસ્તુનો ઉપયોગ કરી 1 ચમચી આપણે દેશી ગાયનું ઘી લઈશું અને ગોળની ચીક્કી એટલે કે સિંગની ચીક્કી આપણે બનાવી લઈએ. રેસીપીની શરૂઆત કરીએ છીએ આપણે થાળીને ગ્રીસ કરવાથી. જો કોઈ મને એમ પૂછે કે સ્વામી ચીક્કી બનાવવા માટે સૌથી મહત્ત્વની વસ્તુ શું, તો હું ચોક્કસ એમ કહું કે પહેલાં તો જે થાળીમાં કે જે જગ્યા ઉપર ચીક્કીને આપણે સ્પ્રેડ કરવાની છે, પાથરવાની છે, અને સારી રીતે તેલથી ગ્રીસ કરવાની, ઘી નહીં. કારણ કે ઘીને જામવાનો સ્વભાવ હોય છે અને ઘી છે એ ઘણીવાર આપણને અટવાઈ દે છે. તેલ આછું સ્પ્રેડ કરી લઈએ તો લાસ્ટમાં આપણને ઉતાવળની જે ક્ષણો હોય એ વખતે ડિસ્ટર્બ ના થાય. બાકી મારા ઘણા એવા અનુભવ છે કે પહેલાં ભૂલી ગયા હોઈએ અને પછી ચીક્કી બનીને તૈયાર થાય અને છેલ્લે આપણે દોડીએ કે હવે થાળી ગ્રીસ કરીએ કે ચોખ્ખીને ગ્રીસ કરીએ અને બાજી આખી બગડી જાય. તો પહેલાં થાળીને ગ્રીસ કરીએ અને હવે આગળ વધીએ. સેકન્ડ સ્ટેપ ઉપર કડાઈને થોડી ગરમ કરવાની છે. ગરમ કરીને પછી તલ શેકી લેવાના છે, બહુ ઝાઝા નહીં, થોડા. તલને કાઢી અને હવે 1 મોટી ચમચી આપણી ઘરની ગૌશાળાનું ગીર ગાયનું ઘી લઉં છું. ગોળને પીગાળવા માટે જરૂરી છે. શિયાળો ચાલે છે તો હું ચોક્કસ કહીશ કે ચોખ્ખું ઘી ખાજો તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. ઓછું ખાજો પણ ચોખ્ખું ખાજો, રાઈટ? તમને પોસ્ટર દેખાતું હશે સ્ક્રીન ઉપર. હવે આપણે આખા ગુજરાતમાં અને ગુજરાતની બહાર બધી જગ્યાએ ફ્રી હોમ ડિલિવરી ઘી પહોંચાડીએ છીએ. તો અવશ્ય તમે પણ કોન્ટેક્ટ કરજો, ઘી મંગાવજો. કિલો સિંગદાણાની સામે આપણે 1/4 કિલો અથવા તો કિલો ગોળ લઈ શકીએ છીએ. હાલ મેં 900 ગ્રામ ગોળ લીધો છે, જે નોર્મલી ભીલી આવતી હોય છે એ. સાતેક મિનિટ પછી જોઈએ છીએ તો ગોળ ગાંગડીઓ પીગળી ગઈ છે અને ગોળની ઉફાણ આવી ફરીવાર પાછો પીળો થવા લાગ્યો છે. હવે આ સ્ટેજ ઉપર આપણે ચેક કરીએ છીએ પાણીની અંદર થોડુંક ગોળ અંદર નાખીએ છીએ. ઠંડુ પાણી હોય એટલે તરત જ ગોળ છે પોતાની પ્રોપર સ્થિતિમાં આવી જશે. ઠર્યા પછી તરત આપણે કટ કરીએ, નહીં થતું. અવાજ આવવા માંડે તો સમજો કે ચાસણી થઈ ગઈ છે. થોડુંક હજી વાર છે. કટ અવાજ આવે છે પણ એટલું બધું નહીં. હજી 1 મિનિટનો ટાઈમ લઈએ. 1 મિનિટ પછી ફરીવાર પાછા જોઈએ છીએ
ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખવાની છે આ સ્ટેજ ઉપર, અને આ રીતે પતલી પાપડી થાય. જુઓ અવાજ આવે કટ કરતો. પરફેક્ટ આ ચાસણી રેડી છે. ગેસની ફ્લેમને હવે બંધ કરી દેવાની છે, અને આ સ્ટેજ ઉપર આપણી પાસે જે સૂંઠનો પાવડર છે એ નાખી દઈએ. ઇલાયચીના જે દાણા છે એ નાખી દઈએ. તમે ચાહો તો હજી અડધી ચમચી ઘીની નાખી શકો છો, પણ મને નથી લાગતી જરૂર, એટલે માટે હું નથી નાખતો. અને હવે આપણી પાસે જે આપણા તલ છે, થોડાક જ તલ નાખવાના છે, તો એની સુગંધ છે, સ્વાદ છે, વધી જાય છે ચીક્કીનો. ભલે આપણે સિંગની ચીક્કી બનાવી છે છતાં પણ. અને આપણે શેકેલા દાણા, ચીક્કીની અંદર સૌથી ચેલેન્જિંગ પાર્ટ હવે આવે છે. એકવાર ગોળની અંદર મિક્સ કર્યા પછી ઝડપથી બધું જ કરવાનું હોય છે. સિંગની ચીક્કી આપણે કેટલી પતલી રાખવી છે એ પ્રમાણે 1 કે 2 થાળીની અંદર રેડી કરવાનું. શરૂઆતમાં આવી રીતે ચીક્કીને થાળીમાં નાખી 2 મિનિટ જાય, થોડીક ઠંડી થાય પછી આવી રીતે કાપા પાડી લેવાના. સૌથી મહત્ત્વની વાત આ પણ છે, ચપ્પુ છે કે નીચે સુધી ન જાય તો પણ વાંધો નથી, ઉપરથી ખાલી કાપો પડશે થોડો તો પણ સરસ બની જશે, લાસ્ટમાં કટકી જશે. હા, તો હું વાત એ કહેતો હતો કે ચીક્કીની અંદર ચીક્કી ગરમ હોય ત્યાં જ એના કાપા પડી જવા જોઈએ, પછી એક સરખી ચીક્કી નહીં બને. ઠંડી થયા પછી, ઠર્યા પછી એ કડક થઈ જાય. રાઈટ? તમે કેવી રીતે બનાવતા હો છો ચીક્કી એ તમે કોમેન્ટમાં અવશ્ય લખજો. ચીક્કીમાં તમે બીજું શું શું નાખો છો એ પણ ચોક્કસ અમને કહેજો, તો અમને પણ શીખવા મળશે. રાઈટ? અને આ રીતે બનાવો, અને જો તમને ગમે તો અવશ્ય કોમેન્ટમાં લખજો. મળીએ છીએ ફરીવાર એક નવી રેસીપી સાથે. ઠંડી થયા પછી ચીક્કીને ભાંગું તો શોર્ટ દેખાડી દઈશું. રાધે રાધે. પ્રિયજનો, આપણી ચીક્કી છે એ ઠંડી થઈ રહી છે, અને એને ઠંડી થવા માટે ટાઈમ આપવો પણ જરૂરી છે. આશરે 20-25 મિનિટ કે અડધો કલાક પછી આપણે ઉપયોગમાં લઈ શકીએ, ઠાકોરજીને ધરાવી શકીએ. પણ અહીંયા મહત્ત્વની અને સમજવા જેવી 2 વાત છે, એનું અનુસંધાન રાખવું જોઈએ. 2 વાત એ છે કે ચીક્કી બનાવતી વખતે ગોળ છે એનો જ્યારે પાયો કરીએ છીએ તો 7 થી 8 મિનિટનો મેક્સિમમ ટાઈમ લાગતો હોય છે. મીડિયમ ટુ લો આપણે ગેસની ફ્લેમ રાખીએ તો. બર્નરની સાઇઝ પ્રમાણે કદાચ ક્યારેક 1-8 મિનિટ ઓછા વધતા થાય, પણ 7 થી 8 વધીને 8.5 મિનિટ. બહુ પછી જો વધારે ગોળના પાયાને ઉકાળીશું તો ચીક્કી એકદમ ક્રિસ્પી બનશે, કડકડી થઈ જશે, અને મોઢામાં વાગે એવી થઈ જશે. ઘણીવાર તો રસોઈયા કાચા હોય, નવા હોય, અમને પણ એવા અનુભવ છે કે ઘણીવાર ચીક્કી બગડી હોય, કારણ કે બહુ વધારે ટાઈમ સુધી ચલાવતા રહીએ તો પછી બહુ કડક થઈ જાય ગોળ, અને પછી ખાવા લાયક રહેતી નથી. પછી ગાયો પણ એને ચાટીને ખાય એ ટાઈપની સ્થિતિ થઈ જાય. કહેવાનો મતલબ કે ગોળને ઉકાળતી વખતે બહુ ઓછો ટાઈમ પણ નહીં આપવાનો, અને બહુ વધારે પણ ટાઈમ નહીં આપવાનો. મેં કહ્યું ને એ પ્રમાણે પાણીનો વાટકો બાજુમાં રાખવો જરૂરી છે, અને એની અંદર ટીપું પાડી, અને ટીપું પાણીના કારણે તરત જ પોતાના મૂળ સ્વરૂપમાં આવી જશે. કટ અવાજ આવવા માંડે, બસ એ આપણી ફાઇનલ ડેસ્ટિનેશન છે. તો આ પ્રમાણે જો બનાવીએ તો મારા ખ્યાલથી ચીક્કી ક્યારે પણ બગડતી નથી. બાકી અમારા તો ઘણા અનુભવ છે, અમે તો ઘણા ઘાણમાં એવા બગાડ્યા છે, તમે પણ કદાચ બગાડ્યા હોય. પણ રસોઈયા જ્યારે પણ બનતા હોઈએ, નવા રસોઈ શીખતા હોય, ત્યારે બધા અનુભવ થતા હોય છે, અને એ બધા અનુભવો જ આપણને કંઈક શીખવતા હોય છે. તો બસ આ નાનકડું એવું એક મહત્ત્વની વાત હતી, તમારી સાથે શેર કરી છે.